તમે કોઈ પણ વસ્તુની અદલાબદલી થતા જોઈ હશે, પણ અહીંયા તો વાઇફની જ અદલાબદલી થઈ ગઈ છે. જી હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. હું જે કહી રહ્યું છું એ વાઇફની અદલાબદલી છે. જી હા મિત્રો, વાઇફની અદલાબદલી છે. હવે આ સાંભળીને કેટલાય જણા મને પૂછશે કે ભાઈ અમને એ કે વાઇફની અદલાબદલી કઈ રીતે થાય, પણ બોસ આ હકીકત નથી, આ એક પિક્ચર છે. જી હા મિત્રો, પિક્ચરનું નામ છે લાપતા લેડીઝ, અને જેની કહાની છે કે નવું લગ્ન કરીને જોડું ટ્રેનમાં જતું હોય ત્યાં એમની વાઈફની અદલાબદલી થઈ જાય છે, અને આફ્ટર અદલાબદલી બાદ શું પિક્ચરમાં થાય છે એ જોવું હોય તો એના માટે તમારે પિક્ચર જોવું પડશે. જી હા મિત્રો, હું સ્ટોરી કહી દઈશ તો તમને પિક્ચર જોવામાં મજા નહીં આવે. તમે સારું એવું પિક્ચર જોવા માંગતા હો, સારો એવો ટાઈમ પાસ કરવા માંગતા હો, સારો એવો ડ્રામા તમારે જોવો હોય તો આ પિક્ચર તમારા માટે છે. પિક્ચરનું નામ ફરી કહી દઉં છું. પિક્ચરનું નામ છે લાપતા લેડીઝ, અને એમાં એક્ટિંગ કરી છે આપણા ફેવરેટ રવિ કિશન સાહેબે. રવિ કિશન સાહેબની એક્ટિંગ એટલે વાત જ શું કરી સાહેબ. જી હા મિત્રો, પિક્ચરમાં એક્શન નથી. અગર એક્શન જોવા માંગતા હો તો આ પિક્ચર તમારા માટે નથી. પિક્ચરમાં ડ્રામા એવો સારો છે, લવ સ્ટોરી પણ છે. જી હા, લવ સ્ટોરી પણ છે, અને સારું એવો પાત્ર છે, અને મજા આવશે તમને જોવાની. તો તમારે સારું મૂવી જોવું હોય તો આ મૂવી તમારા માટે છે. તો જાઓ જલ્દી જલ્દી જઈને જોઈ નાખો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો ત્યારે, જય માતાજી.